તો કોરોના પછી બ્લેક ફંગસના જે કેસ છે તે ફરી દેખાયા છે। ગાંધીનગર સિવિલમાં એક બ્લેક ફંગસના માફ કરશો 2 દર્દી દાખલ થયા છે બ્લેક ફંગસના। એમાં એક દર્દીને મ્યુકરમાઇકોસિસના કારણે આંખ કાઢવી પડી। બંને દર્દી હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે। બંને દર્દી હાઈ ડાયાબિટીસથી પીડિત હોવાનું પણ ખુલવા પામ્યું છે। આંખ વિભાગના એચઓડી જિગીશ દેસાઈએ નિવેદન કર્યું છે કે હાઈ ડાયાબિટીસથી સંક્રમિત થયાની વધુ શક્યતા છે। તો કોરોના પછી જે સાઇડ ઇફેક્ટ રૂપે જે બ્લેક ફંગસ એટલે કે મ્યુકરમાઇકોસિસ આવ્યો હતો તેના ફરી એક વખત 2 કેસ નોંધાયા છે અને એમાંથી એક વ્યક્તિ જેને હાઈ ડાયાબિટીસ હતું, મ્યુકરમાઇકોસિસ હતું, તેની આંખ પણ કાઢવી પડી છે। ત્યાં આંખ વિભાગના એચઓડીનું કહેવું છે કે હાઈ ડાયાબિટીસ હોવાના કારણે આ વ્યક્તિને વધુ સંક્રમણ ફેલાયું હતું। એક દર્દીને અમારે આંખ વિભાગમાં, હું આંખ વિભાગમાં છું, અમારે એક પેશન્ટની આંખ કાઢવાની ફરજ પડી હતી, એમની જિંદગીમાં આગળ કોઈ પ્રોબ્લેમ ન થાય એટલા માટે। બીજા દર્દીને અત્યારે સઘન સારવાર ચાલુ છે। બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ હતો કે બંનેને અનકન્ટ્રોલ ડાયાબિટીસ હતો અને અનકન્ટ્રોલ ડાયાબિટીસને કારણે કદાચ આ રોગ વકરી ગયો હોય એવી શક્યતા છે। તો આને કોવિડને કોઈ લાગે નથી ઓળખતું એવું હું મારા અનુભવના આધારે કહી શકું। બંને દર્દીની અંદર કોમન પોઈન્ટ એક જ છે કે બંનેને અંદર અનકન્ટ્રોલ ડાયાબિટીસ છે અને એક દર્દીની અંદર 500 સુધી ડાયાબિટીસ પહોંચી ગયું હતું। એટલે અને જે બીજું દર્દી આવ્યું હતું એને શરૂઆતમાં તો બંને લકવાની અસર સાથે અને આંખની અંદર જે મેઇન નસ જે હોય, જે લોહી સપ્લાય કરતી હોય, સેન્ટ્રલ રેટિનલ આર્ટરી, એનું ઓપરેશન સાથે સીઆરઓ સડન લોસ ઓફ વિઝન સાથે આવ્યું હતું। પછી સડન લોસ ઓફ વિઝન પછી એની આંખમાં અચાનક સોજો વધી ગયો અને જ્યારે એમઆરઆઈ તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એમને સેલ્યુલાઇટિસ છે અને બીજી તપાસ કરાવી કલ્ચરની તો ખબર પડી કે એમને મ્યુકરમાઇકોસિસ